ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને મોટી પહેલ કરી છે। રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરાયો છે। અમદાવાદના ઈકા એરેના ટ્રાન્સ સ્ટેડિયમમાં 1 થી 12 મે દરમિયાન GSL ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 6 ટીમ ભાગ લેશે। દેશભરમાંથી 10 રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ આ લીગમાં ભાગ લઈ રહ્યા છે। અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વોરિયર્સ, સુરત સ્ટ્રાઇકર્સ સહિતની ટીમ GSLમાં ભાગ લેશે। ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર છે। ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 12 મે યોજાશે, ત્યારે GSL ટ્રોફીનું રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલભાઈ નથવાણીના હસ્તે અનાવરણ કરાયું। ટ્રોફીના અનાવરણ કાર્યક્રમમાં ફૂટબોલ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા। GSL થી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ અને એક્સપોઝર મળવાનો પરિમલભાઈ નથવાણીએ આશાવાદ વ્યક્ત કર્યો। ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી મોડરાજ સરને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે। કારણ કે દર વખતે આપણે જોઈએ છે વેસ્ટ બેંગાલ હોય, કેરલા હોય, એ બધા લોકો ફૂટબોલમાં આગળ છે, પણ ગુજરાતનું નામ હજી આવતું નથી। બાકી ગુજરાત દરેક જગ્યાએ આગળ છે, પરંતુ ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે। એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું। અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે, અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું। અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી, પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ। આમાં આપણે મેક્સિમમ ગુજરાતના પ્લેયર્સ, જે સારા પ્લેયર્સ છે એમને ઇન્ક્લુડ કર્યા છે 6 ટીમમાં। જે પ્લેયર્સ છે એ સ્ટેટ લીગ, એટલે કે જે આખું વર્ષ ઓગસ્ટથી લઈ અને માર્ચ સુધી જે સ્ટેટ લીગ રમેલા છે પ્લેયર્સ, એમને આપણે આમાં ઇન્ક્લુડ કરેલા છે। અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ જે રિલાયન્સ ટ્રોફી અમે રમાડીએ છીએ એમાં જે પ્લેયર્સો જે પાર્ટિસિપેટ કર્યું હતું એ બધાની મિનિટ્સ કાઉન્ટ કરી અને અમારી પાસે ડેટા છે કે કોણ કેટલી મિનિટ્સ ગેમ રમ્યું હતું। એ બધા પ્લેયર્સનું અમે એક લિસ્ટ બનાવી અને 250 પ્લેયર્સ ગુજરાતના પ્લેયર્સનું લિસ્ટ બધા હેડ કોચિસને આપ્યા, અને હેડ કોચિસના આધારે એમને ખ્યાલ વધારે હોય કે કોણ સારા પ્લેયર છે, એમ એવી રીતના બધા પ્લેયર્સને જુદી જુદી ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યા છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। બોલ કર્યો। સાવલીના લસુંદરા ગામમાં નાગરિકોને પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ મહિલાઓએ રોષ ઠાલવ્યો। પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો। ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી વિતરણ કરાય છે, અને જેના કારણે મહિલાઓ ધમધોકતા તાપમાં 2 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે। સ્થાનિકોએ જણાવ્યું કે વિકાસની મોટી મોટી વાતો કરતા ધારાસભ્ય પીવાના પાણીની સગવડ પણ નથી કરી શક્યા। રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી કે જો પાણીની વ્યવસ્થા ન કરાય તો વોટ નહીં આપીએ। ધોરાજી પંથકના ખેડૂતોની માંગ, ઉનાળુ પાક બચાવવા નર્મદામાં પાણી આપો। सूखा भट्ट खेतरो, खालीखम केनालो અને જમીનમાં પડી ગયેલી તિરાડો જ કહી આપે છે કે અહીં પાણીની તંગી હશે। આ દ્રશ્યો રાજકોટના ધોરાજી પંથકના છે। અહીં આકરો ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ। ચેકડેમ અને કૂવામાં બોર ખાલીખમ થઈ ગયા। ઉનાળુ પાક માટે પિયત ક્યાંથી લાવવું એની ચિંતા અહીંના ખેડૂતોને સતાવી રહી છે।
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે 13 તૂટે જેવી સ્થિતિ છે. છેલ્લા 3 વર્ષથી ધોરાજી પંથકના ખેડૂતોને એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે છે. ધોરાજી પંથકના ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું. કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો અને બાદમાં શિયાળુ પાક પર માવઠાનો માર પડ્યો. ખેડૂતોને આશા હતી કે ઉનાળુ પાકમાં કંઈક વળશે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ ચેકડેમ અને કૂવાના તળિયા દેખાઈ ગયા. ધોરાજી પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર અને ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું છે. અમુક ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે, ત્યારે હાલ પાણી ન હોવાના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર સમયે 8 થી 10 હજારનો ખર્ચ થયો, પરંતુ પિયત માટે વસંત મસાલા. પ્રતાપ દુધાતની નિલેશ કુંભાણીને ખુલ્લી ચીમકી. કહ્યું, કુંભાણીને છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું. સુરતમાં કા દુધાત રહેશે કા એ રહેશે. પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવતા હોવાનો શક્તિસિંહનો આક્ષેપ. તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસ વોર રૂમનો સંપર્ક કરવા અપીલ. ખાનગી બસ ચાલકોને હાઈકોર્ટનો ઝટકો. સવારે 8 થી રાતના 10 વાગ્યા સુધી અમદાવાદમાં પ્રવેશ નહીં. સંચાલકોને અપીલને કોર્ટે ફગાવી. શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર ટ્રકમાં ભીષણ આગ લાગી. સુનોખ ગામ નજીક ડીઝલ ટેન્ક ફાટતા ટ્રક સળગી. લાકડા ભરેલી ટ્રક સળગતા આગ વિકરાળ બની. પોરબંદરના બોખીરા 3 માઇલ નજીક રેસ્ટોરન્ટમાં લાગી આગ. શુગર એન્ડ સ્પાઇસ નામની રેસ્ટોરન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા. ફાયર વિભાગની 3 ટીમ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. હજારીબાગમાં આવેલી એક હોટલમાં વિકરાળ આગ લાગી. આખી હોટલ આગની ઝપેટમાં આવી જતા હોટલ માલિકને 1 કરોડથી વધુનું નુકસાન. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. ઉત્તર પ્રદેશના દેવરિયામાં 2 ઝૂંપડીઓમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઝૂંપડીઓમાં સૂતેલી 2 યુવતીઓમાંથી એકનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું. ઘટનાસ્થળે લોકોના ટોળે ઉમટ્યા. આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક પરફ્યુમ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. રાજકોટની મહેશ્વરી સોસાયટીમાં લાગી આગ. રિક્ષા અને કારમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. બનાસકાંઠાના થરાદ માર્કેટ યાર્ડમાં આગની ઘટના. બારદાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આજુબાજુમાં પડેલા રાયડાને પણ થયું ભારે નુકસાન. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સાબરકાંઠાના રાજેન્દ્રનગર ચોકડી પાસે કારમાં લાગી ભીષણ આગ. ડીઝલ કારમાં આગ લાગતા અચાનક દોડધામ. વાહન ચાલકની સમય સૂચકતાથી જાનહાની ટળી. હાઈવે પર કાર સળગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. બનાસકાંઠાના ડીસાની પેપર મિલમાં ગેસ લીકેજ થતા 3 શ્રમિકોના મોત. કૂવામાં કામ કરતા 5 શ્રમિકોનો ગેસ ગુંગળામણથી શ્વાસ રૂંધાયો. 3 શ્રમિકોના સારવાર દરમિયાન મોત. 1 શ્રમિકને બચાવવા જતા અન્ય શ્રમિકો પણ ગુંગળામણનો ભોગ બન્યા. ઉત્તર પ્રદેશના લખનૌમાં પાર્ક કરેલી બાઇકમાં અચાનક આગ લાગી. અલીગંજની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં બની ઘટના. બાઇકમાં લાગેલી આગ અન્ય વાહનોમાં ફેલાતા અફરાતફરી મચી. તાત્કાલિક આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવાઈ. બુંદી જિલ્લાના બડુંદા ગામમાં કારમાં આગ લાગતા નાસભાગ મચ્યો. કારમાં શોર્ટ સર્કિટનો ધડાકાભેર અવાજ આવ્યો અને બાદમાં આગ લાગી. કારમાં સવાર લોકોએ પોતાની સૂઝબૂઝ વાપરતા જાનહાની ટળી. ખંડવામાં ચાલુ કારમાં આગ લાગતા કાર બળીને ખાક. ખંડવા હરદૂસ રોડ પર બની દુર્ઘટના. કારમાં સવાર લોકોએ કારમાંથી કૂદી બચાવ્યો જીવ. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. ખંડવામાં ઇન્દોર રોડ પર લોડિંગ વાહનમાં આગ લાગી. પેટ્રોલ પંપની સામે વાહનોમાં આગ લાગતા લોકો દોડતા થયા. ફાયર વિભાગની ટીમને જાણ કરાતા પહોંચી ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો. આંધ્રપ્રદેશના તિરુપતિમાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનમાં આગ લાગતા તમામ માલસામાન બળીને ખાખ. દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. આંધ્રપ્રદેશના નેલ્લોરમાં સોમશીલા જંગલ વિસ્તારમાં આગ લાગી. વિકરાળ આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિકોમાં ભય. જંગલમાં આગ લાગતા વનરાજી બળીને ખાખ થઈ. જંગલમાં રહેતા પ્રાણીઓના જીવ પર જોખમ.
ખંડવામાં ઢાબાની બહાર અસામાજિક તત્વોની દાદાગીરી. વેટરને જમવાનું આપવામાં મોડું થતા કેટલાક યુવકોએ માર્યો માર. ઘટનામાં 3 લોકોને ઈજા. સીસીટીવી સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. જયપુરમાં એમઆઈ રોડ પર આવેલા ગણપતિ પ્લાઝાના 4થા માળેથી કૂદકો મારી યુવકે કર્યો આપઘાત. યુવકના આપઘાતના સીસીટીવી સામે આવ્યા. યુવકના આપઘાત પાછળના કારણને લઈને તપાસ શરૂ. મુઝફ્ફરપુરમાં સિપાહીપુર ગામમાં ચોરોએ એક ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાના મત્તાની ચોરી કરી. ઘરમાં એક વ્યક્તિ સૂતો હોવા છતાં ઘરની બારીમાંથી અંદર પ્રવેશ્યા 4 ચોરો. ઘરમાં સપાટો બોલાવી થયા રફુ ચક્કર.